નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત. ભાવનગર જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. પૂર્વ પ્રમુખ મુકેશ લાંગળિયાને શિસ્તભંગની નોટિસ આપવામાં આવી છે. ગઢડા ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પર આક્ષેપ લગાવ્યા હતા. સરપંચ સંમેલનમાં આક્ષેપ લગાવતા નોટિસ ફટકારવામાં આવી છે. તો સરકારી કામોમાં ભ્રષ્ટાચારના તેમણે આરોપ લગાવ્યા હતા. કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા લેવાના આક્ષેપ લગાવ્યા હતા. મુકેશ લંગાળિયાને 7 દિવસમાં જવાબ આપવા પણ નોટિસમાં કહેવામાં આવ્યું છે. તો વિવાદને લઈ ભાજપની બંધ બારણે બેઠક યોજાઈ હતી. બેઠકમાં 15 ગામના સરપંચો પણ હાજર રહ્યા હતા. મારી ભ્રષ્ટાચારને બચાવવાની વાત નથી. મુકેશભાઈએ જે રજૂઆત પાર્ટીના ફોરમની અંદર કરવી જોઈએ, અમે એમની નોટિસ આપી છે. અને ભ્રષ્ટાચારનો જો આક્ષેપ છે તો એ આક્ષેપમાં જેમની ઉપર કર્યો છે એ પણ એમ કહે છે કે જો સાબિત કરી દો તો હું જાહેર જીવન છોડી દઉં, એવું આદરણીય ધારાસભ્ય શ્રી કહે છે. તો એ ભ્રષ્ટાચારને બચાવવા માટે અમારી કોઈ નોટિસ એમને આપી નથી. અને પુનઃ કહું છું કે જો સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવા માટે શંભુનાથ બાપુની તૈયારી છે. તો એમાં આગળ કાર્યવાહી કરે, એમાં અમને કોઈ પ્રોબ્લેમ ન હોય. અચ્છા, આ સંદર્ભે તમને લાગે છે કે તપાસ કરવી જોઈએ અને સમગ્ર હકીકત છે તે બહાર આવી જોઈએ? જો ભ્રષ્ટાચારનો આક્ષેપ છે, એ જેમણે આક્ષેપ કર્યો છે એમને એવું લાગે કે મારા આક્ષેપમાં સત્ય છે, તો એમણે તપાસ કરાવવી જોઈએ.